દોસ્તો, મુકેશ અંબાણીની મિલકતો માત્ર ભારત દેશમાં જ નહીં, પરંતુ અલગ અલગ દેશોમાં, અલગ અલગ કન્ટ્રીઓમાં પણ એમને વસાવેલી ઇમારતો જોવા મળે છે. એમાં અમેરિકા હોય, જર્મની હોય, જાપાન હોય કે પછી અલગ અલગ દેશો હોય, તમામ જગ્યાએ મુકેશ અંબાણીની એસેટ્સ આવેલી હોય છે. અને આ વાત છે અમેરિકામાં આવેલા, ન્યૂયોર્કમાં આવેલા એમના પોતાના બંગલાની. આજથી 2 વર્ષ પહેલાં એમણે આ પોતાનો બંગલો વેચ્યો હતો. ન્યૂયોર્કમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલો આ બંગલો કે જે હડસન નદીના કિનારે આવેલો છે. અને એમની ડીલ કેટલામાં થઈ હતી અને આખરે મુકેશ અંબાણીએ આ બંગલો કે જે એની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જાય એવો બંગલો શા માટે વેચ્યો હતો. આ તમામ બાબતે જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મુકેશ અંબાણી કે જેઓ વેસ્ટ વિલેજ, ન્યૂયોર્કમાં આવેલું વેસ્ટ વિલેજમાં પોતાનો આલિશાન ફ્લેટ જે ધરાવતા હતા, જે એમણે વેચ્યો છે. આશરે 2 વર્ષ પહેલાં એમણે પોતાનો આ મોંઘો બંગલો વેચ્યો છે. સુપિરિયર ઇન્ક તરીકે ઓળખાતી આ બિલ્ડિંગ, એમનો સોદો $9 મિલિયન કરવામાં આવ્યો છે. જેને ભારતીય મૂલ્યમાં આંકવામાં આવે તો એમની કિંમત ખૂબ મોટી થાય છે. ત્યારે ન્યૂયોર્કમાં આવેલો આ બંગલો વેચતાની સાથે જ મુકેશ અંબાણી લાઇમલાઇટની નજીક આવ્યા હતા. કારણ કે ન્યૂયોર્કનો આ બંગલો કે જે સામાન્ય વ્યક્તિ ખરીદી શકે નહીં. અંબાણી પરિવારનો જ આ ન્યૂયોર્કનો બંગલો કે જ્યાં ઘણા બધા અંબાણી પરિવારના સદસ્યો જ્યારે ન્યૂયોર્ક જતા હતા ત્યારે રોકાતા હતા. ત્યારે આ એમની તસવીરો સામે આવતી હોય છે. અને આમ તો તેઓ મુંબઈમાં આવેલા તેમના એન્ટેલિયા બંગલો ખાતે રહે છે, પરંતુ ન્યૂયોર્કનો બંગલો પણ ખૂબ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલો બંગલો છે. એમની આ લાક્ષણિકતા કે જે તમને પણ ચોંકાવી દેશે. ઊંચી છત, એમને વિશાળ પાર્કિંગ એરિયા હોય કે પછી એમનું એ વિશાળ બેડરૂમ એરિયા હોય, આ સાથે જ એમનો દરેક ખૂણો ખૂબ આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે. આ બંગલાની કિંમત એટલા માટે વધારે હોઈ શકે કારણ કે હડસન નદીના કિનારે આવેલો આ બંગલો છે. ત્યાંથી આ બંગલાનો નજારો ખૂબ સુંદર અને દેખાય છે. આ સાથે જ આ બંગલામાંથી પણ હડસન નદીનો અદ્ભુત નજારો જોવા મળે છે. અંબાણી પરિવારમાં આ ડીલને ફાઇનલ કરવામાં આવી ત્યારે ઘણા બધા લોકો એવા પણ સવાલો કરી રહ્યા હતા કે એમણે આ બંગલો કોને વેચ્યો છે. પરંતુ આ બંગલો વેચવા પાછળનું કારણ પણ એ હોઈ શકે કારણ કે મુકેશ અંબાણી અલગ અલગ દેશોમાં પોતાની મિલકતો ખરીદતા હોય છે. ત્યારે આ બંગલો વેચ્યો છે એમને ખરીદનારા પણ ખૂબ અમીર વ્યક્તિઓ હોય છે, કારણ કે સામાન્ય વ્યક્તિ આ બંગલો ખરીદી ન શકે. ત્યારે આ ખરીદનારા કોણ છે એ પણ હવે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીનો આ મોંઘો બંગલો કે જે ન્યૂયોર્કમાં આવેલો છે અને એવું કહેવાય કે એ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલો આ બંગલો છે કે જે મુકેશ અંબાણીની નેટવર્થમાંથી અમુક હિસ્સો ધરાવે છે. વખતો વખત તસવીરો સામે આવતી હોય પરંતુ એ અલગ અલગ બંગલાઓ હોય, પરંતુ આ બંગલો એક ખાસ રીતે મુકેશ અંબાણીનો સ્પેશિયલાઇઝ કરેલો બંગલો છે. ન્યૂયોર્કનો આ બંગલો કે જેની કિંમત તો અમે તમને જણાવી દીધી, પરંતુ 2406 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો આ બંગલામાં વિશાળ બેડરૂમ, 3 બાથરૂમ, એક શેફ કિચન અને 10 ફૂટ ઊંચી છત છે. સુપિરિયર ઇન્ક તરીકે ઓળખાતો આ બંગલો છે કે જે 17 માળની ભવ્ય ઇમારત છે. આ સાથે જ એક આર્કિટેક્ટ રીતે ડિઝાઇન કરવામાં આવેલો એ મુકેશ અંબાણીના એન્ટેલિયાનો બંગલો છે. એને તો ટક્કર ન જ આપી શકે, પરંતુ વિશ્વની સૌથી મોંઘી ઇમારત તરીકે ગણાતા એન્ટેલિયા કે જે 4532 ચોરસ ફીટમાં ફેલાયેલી છે, જે 27 માળ છે, પરંતુ આ ઇમારત જે ન્યૂયોર્કમાં છે એ 17 માળની છે. અને 1919માં આ એની કાર્યની શરૂઆત થઈ હતી અને આજે મુકેશ અંબાણી એનો પોતાનો મોંઘો બંગલો વેચી પણ દીધો છે. ત્યારે આપ આ એન્ટેલિયા બંગલા અને એમ ન્યૂયોર્કમાં આવેલા બંગલા વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.